વિપશ્યના એટલે કે વસ્તુઓને જેવી છે તેવી એ જ સ્વરૂપમાં જોવી. હવે ઘણીવાર એવું બને છે કે આપણે 10 દિવસના શિબિરમાંથી ઘણું બધું શીખીને આવીએ છીએ, પણ પછી રોજબરોજના જીવનમાં એ બધું લાગુ કરવું એ જ સૌથી મોટો પડકાર બની જાય છે. શિબિર તો પૂરી થઈ જાય છે, પણ સાચી પરીક્ષા તો હવે શરૂ થાય છે. તો એ સવાલ તો બધાના મનમાં આવે જ કે કોર્સ તો પૂરો થઈ ગયો, હવે શું? આ જે જ્ઞાન મળ્યું છે એને જીવનમાં ઉતારવું કઈ રીતે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. શિબિર પછીના જીવન માટે એક પ્રેક્ટિકલ ગાઈડ સમજીએ. સૌથી પહેલાં તો એ સ્પષ્ટ કરી લઈએ કે વિપશ્યના છે શું. જેમ અહીં કહ્યું છે, એ કોઈ કર્મકાંડ કે રીતરિવાજ નથી. એ તો જીવવાની એક કળા છે, એક એવી પ્રેક્ટિકલ મેથડ છે, એક એવું કૌશલ્ય છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં વણી શકીએ જેથી આપણું જીવન શાંતિપૂર્ણ બને. આપણી આખી ચર્ચાને આપણે 6 ભાગમાં સમજીશું. પહેલાં આપણે દુઃખના અસલી કારણને શોધીશું. પછી આપણે સામાન્ય રીતે જે ઉપાયો કરીએ છીએ તે કેમ કામ નથી કરતા એ જોઈશું. ત્યાર પછી વિપશ્યનાનો મધ્યમ માર્ગ શું છે, આપણી અંદરની આદતને કેવી રીતે બદલવી અને આપણી પ્રગતિને માપવી કઈ રીતે એ બધું સમજીશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત કે આ બધાની ચાવી તો આપણી પાસે જ છે. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, દુઃખનું સાચું કારણ. આપણે જે પણ તણાવ, જે પણ પીડા અનુભવીએ છીએ એનું મૂળ કારણ શું છે? ચાલો આપણે સૌથી મોટી ગેરસમજથી જ પડદો ઉઠાવીએ. આ વાત તો જાણે આપણા બધાના ઘરની જ છે, બરાબર ને? આપણે મોટાભાગે આવું જ માનતા હોઈએ છીએ કે જો મારી આસપાસના લોકો બદલાઈ જાય, પરિસ્થિતિઓ બદલાઈ જાય તો મારી બધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે. આપણે હંમેશા આંગળી બીજા તરફ જ ચીંધીએ છીએ. અને અહીંયા જ વિપશ્યના એકદમ અલગ વાત કરે છે. એ કહે છે કે સમસ્યા બહારની દુનિયામાં છે જ નહીં, સમસ્યા તો એ ઘટના પર આપણે જે આંતરિક પ્રતિક્રિયા આપીએ છીએ એમાં છે. આ વિચાર આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. મતલબ કે બીજાને દોષ આપવાનું બંધ કરીને પોતાની અંદર જોવાનું શરૂ કરો. વિભાગ 2, આપણા ખામીયુક્ત ઉપાયો. સારું, તો જો પ્રોબ્લેમ આપણી પ્રતિક્રિયા છે, તો જ્યારે પણ કોઈ નકારાત્મકતા મનમાં આવે ત્યારે આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? ચાલો આપણી 2 સૌથી કોમન પણ બિલકુલ બિનઅસરકારક રીતો જોઈએ. જ્યારે પણ ગુસ્સો, ચિંતા કે દુઃખ જેવી કોઈ નેગેટિવિટી આવે ત્યારે મોટાભાગે આપણે 2 જ કામ કરીએ છીએ. કાં તો આપણે ધ્યાન ભટકાવીએ છીએ, જેમ કે ચાલો ફિલ્મ જોવા જઈએ કે પછી ક્યાંક બહાર ફરી આવીએ. અથવા તો પછી આપણે એને દબાવી દઈએ છીએ, કોઈ ભક્તિ કરીને કે પછી મનમાં મંત્ર જાપ કરીને. પણ આ બંને રીતો તો સમસ્યાથી ભાગવા જેવી છે, એનો સામનો કરવા જેવી નહીં. અને જુઓ, આ જ સૌથી મોટી ભૂલ છે. ભાગી જવાથી કોઈ સમસ્યા હલ નથી થતી, ખાસ કરીને નકારાત્મકતાને દબાવવાથી. એ ક્યાંય જતી નથી. એ તો બસ આપણા અચેતન મનના ઊંડાણમાં જતી રહે છે, જ્યાં એ ગુપચુપ રીતે વધતી રહે છે અને પછી બમણી તાકાતથી પાછી બહાર આવે છે. વિભાગ 3, અવલોકનનો મધ્યમ માર્ગ. તો પછી સવાલ એ થાય કે જો નકારાત્મકતાને વ્યક્ત કરવી પણ નહીં અને દબાવવી પણ નહીં, તો પછી કરવું શું? અહીંયા વિપશ્યના એક ત્રીજો, એક મધ્યમ માર્ગ બતાવે છે, અને એ માર્ગ છે અવલોકનનો. બસ જે પણ થઈ રહ્યું છે એને નિષ્પક્ષપણે એક સાક્ષીની જેમ જોયા કરો. હવે ગુસ્સાને જુઓ કઈ રીતે? એ તો કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે 2 વસ્તુ ચોક્કસ થાય છે. એક, આપણો શ્વાસ બદલાઈ જાય છે, એ ઝડપી કે ભારે થઈ જાય છે. અને બીજું, શરીરના કોઈને કોઈ ભાગમાં એક સંવેદના પેદા થાય છે, ગરમી, તણાવ, કંપન, કંઈ પણ. વિપશ્યના કહે છે કે એ અમૂર્ત ગુસ્સાને નહીં, પણ આ શ્વાસ અને સંવેદનાને જુઓ. વિભાગ 4, તમારી આંતરિક આદત બદલવી. પણ ખાલી શ્વાસ અને સંવેદનાને જોવાથી થશે શું? આટલું સરળ કામ આટલું શક્તિશાળી કેમ છે? કારણ કે એનાથી આપણી પ્રતિક્રિયા કરવાની જે ઊંડી આદત છે એ જડમૂળથી બદલાઈ જાય છે. અને આ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે આપણે ખરેખર શેના પર પ્રતિક્રિયા કરીએ છીએ. જરા આ કોષ્ટક જુઓ. આ બહુ સમજવા જેવી વાત છે. આપણને એવું લાગે છે કે આપણે બહારની કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર ગુસ્સો કરીએ છીએ, પણ હકીકતમાં આપણે એમના પર નહીં, પણ એમના વિશે આપણા મનમાં જે છબી બનેલી છે, જે પૂર્વગ્રહ છે, એના પર પ્રતિક્રિયા આપીએ છીએ. આપણે વાસ્તવિકતા પર નહીં, પણ આપણા પોતાના જ જજમેન્ટ્સ પર રિએક્ટ કરીએ છીએ. વિભાગ 5, વાસ્તવિક પ્રગતિનું માપન. સારું, આ બધી વાતો થિયરીમાં તો બહુ સારી લાગે છે, પણ પ્રેક્ટિકલી આનો ફાયદો શું? કેવી રીતે ખબર પડે કે આપણે સાચા રસ્તે છીએ? શું આ પ્રગતિને માપી શકાય?
હા, બિલકુલ માપી શકાય. ચલો જોઈએ કેવી રીતે. આ ચાર્ટ જુઓ, આનાથી બધું સ્પષ્ટ થઈ જશે. આપણો ગોલ ગુસ્સાને સંપૂર્ણપણે ખતમ કરવાનો નથી, એ કદાચ શક્ય પણ નથી. આપણો ગોલ છે એનો સમયગાળો અને એની તીવ્રતા ઘટાડવાનો. માની લો કે પહેલાં કોઈ વાત પર 8 કલાક ગુસ્સો રહેતો હતો, તો અભ્યાસ પછી એ કદાચ 4 કલાક રહેશે. અને નિયમિતતાથી એ કદાચ 15 મિનિટમાં જ શાંત થઈ જશે. આ છે સાચી પ્રગતિ. અને જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ શું થાય? એના માટે આ એક બહુ સુંદર ઉપમા છે. પ્રતિક્રિયા તો કદાચ આવશે, પણ એ પાણી પર દૂરેલી લાઈન જેવી હશે. એ આવશે અને તરત જ ભૂંસાઈ જશે. એ મનમાં કોઈ ઊંડો ઘા નહીં છોડે. કારણ કે હવે આપણે એ પ્રતિક્રિયામાં વહી નથી જતા. આપણે તો ખાલી એના સાક્ષી બનીએ છીએ. અને હવે આપણે આખી ચર્ચાના સાર પર, એના સૌથી શક્તિશાળી નિષ્કર્ષ પર આવીએ છીએ. આ વાત સંપૂર્ણપણે આપણી પોતાની જવાબદારી પર કેન્દ્રિત છે. આ સ્લાઇડ આખી વાતનો નિચોડ છે. 100% આપણા દુઃખનું કારણ 100% આપણી અંદર છે. બહારની દુનિયામાં, બહારની વ્યક્તિમાં, બહારની પરિસ્થિતિમાં 0%. આ એક ખૂબ જ મોટો અને મુક્તિ અપાવનારો વિચાર છે. તો આનો મતલબ શું? શું આપણે આખી દુનિયાને સુધારવા નીકળવાનું છે? ના, આ સરખામણી એ જ સમજાવે છે. આખી દુનિયાનો રસ્તો કાંટાઓથી ભરેલો છે. આપણે બધા કાંટા સાફ કરવા જઈશું તો એ શક્ય નથી. પણ એના કરતાં વધુ સ્માર્ટ ઉપાય એ છે કે આપણે પોતે જ પગમાં જૂતા પહેરી લઈએ. એટલે કે દુનિયાને બદલવા કરતાં પોતાની જાતને બદલવી વધુ અસરકારક છે. અને આપણે એક વિચાર પ્રેરક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો આપણા દુઃખ માટે આપણે 100% જવાબદાર છીએ, તો પછી આપણા સુખ અને શાંતિ માટે જવાબદાર કોણ છે? એ પણ આપણે જ છીએ. આ જવાબદારી કોઈ બોજ નથી, પણ આપણી પોતાની ખુશી અને શાંતિ બનાવવાની ચાવી છે, જે આપણા જ હાથમાં છે.